હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને લિક્વિડ ફર્ટિલાઇઝર કઈ રીતે બનાવવાનું તે હું તમને બતાવું છું. આ બધા શાકભાજીના વેસ્ટ છે, જે આપણે શાકભાજી બનાવીએ છીએ તે વધારાનું વેસ્ટ નીકળે છે. તે છે ડુંગળીના છિલકા છે, કેળાની છાલ છે, બટેટાની છાલ છે. તે બધું ભેગું કરી અને એક પાણીની ડોલ લેવાની, તેમાં તે બધું નાખી દેવાનું. બધા શાકભાજી, તમારી પાસે ફ્રૂટની છાલ હોય તો તે પણ નાખી શકો છો. તેમાં જોઈ શકો છો, આવી રીતે તેમાં બધું નાખી દેવાનું. અને આ ગોળ છે, તેમાં ગોળ નાખી દેવાનું. અને પછી એક દંડીથી તેને હલાવી લેવાનું. પછી તેને આવી રીતે 2-3 દિવસ રાખવાનું. અને 1-2 દિવસે થોડું થોડું હલાવતું રહેવાનું. આવી રીતે એટલે આવી રીતે તે તૈયાર થઈ જશે. આ મેં લિક્વિડ ફર્ટિલાઇઝર તૈયાર થઈ ગયું છે મારે. આપ જોઈ શકો છો, તેમાં શાકભાજી બધું શાકભાજી નાખ્યું છે, ડુંગળીના છિલકા છે. આવી રીતે તૈયાર થઈ જાય છે. આ લિક્વિડ ફર્ટિલાઇઝર તૈયાર થઈ ગયું છે. તે પાણી લેવાનું અને પછી તે 1 ડોલ પાણી લેવાનું. અને પછી તેમાં આ ફર્ટિલાઇઝર તૈયાર થઈ ગયું છે. તેમાં ઉમેરી દેવાનું. 3 ભાગ પાણી અને 1 ભાગ જે આ લિક્વિડ છે તે લિક્વિડ નાખવાનું. અને આ લિક્વિડ તમે બધા ફૂલ ઝાડમાં નાખી શકો છો. આ લિક્વિડ ઉનાળામાં એટલું ફાયદાકારક છે કે તેમાં શાકભાજી હોય, ફળ હોય, ફૂલ હોય તો તેમાં સારા પ્રમાણમાં ફ્રૂટ આવે છે, શાકભાજી આવે છે અને ફૂલ પણ સરસ આવે છે. અને તેનો ગ્રોથ પણ વધે છે. આ તમે 15 દિવસમાં એકવાર નાખી શકો છો. આનું રિઝલ્ટ બહુ સારું આવે છે. તમે પણ એક વખત ટ્રાય કરો.